વડોદરા પાદરામાં ગંભીરા બ્રિજ દુર્ઘટનાનો મામલો છે। બ્રિજ દુર્ઘટનામાં 3 લોકોના જીવ બચ્યા છે। પિકઅપ વાન મહીસાગર નદીમાં ગરકાવ થઈ હતી। બ્રિજ તૂટતા જ વાનમાં સવાર 3 લોકો કૂદી પડ્યા હતા। અનવરસા દીવાન સહિત 3 લોકો કૂદી પડ્યા હતા। બ્રિજ તૂટતા તેમની વાન પાછળ જવા લાગી। सौराष्ट्र से मध्य गुजरात को जोड़ता मंजूसर मुझ मृत्यु आंक 10 સુધી પહોંચ્યો છે। 9 લોકોને સારવાર માટે હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવ્યા છે। સદનસીબે જે આ બ્રિજ દુર્ઘટનામાં 3 લોકો છે એ લોકો એ રીતે બચી ગયા હતા કે પિકઅપ વાન મહીસાગર નદીમાં ગરકાવ થઈ ગઈ હતી ને તે લોકો તેમાંથી કૂદી ગયા હતા। ગરકાવ થયા જેમાં પિકઅપ વાન પણ નદીમાં પડી હતી। પિકઅપ વાનના જે ડ્રાઈવર છે તે આપની સાથે છે, તેમની સાથે આપણે વાત કરીશું। શું નામ છે તમારું અને ક્યાંથી ક્યાં તમે જતા હતા? શું બન્યું? સત્ય જંબુસર જતા હતા, પાછળ ધડાકો થયો। અમારી ગાડી પેલી એમ પુલ થઈ ગયો એટલે અમારી ગાડી ઉપર ચડી ના સીધી પાછી પડી અને સીધી અમે મૂંચકા મારીને બચાવ કરવા અમે આ બાદ બચી ગયા। 3 કેટલા લોકો બેઠા હતા તમારે? 3 સવારી હતા। કેવી રીતે અચાનક ધડામ દઈને બ્રિજ તૂટ્યો? પાછળ થયું એ આપણને ખબર નહીં, એકદમ અવાજ આવ્યો એટલે અમે ગાડી ઉપર ચડી ના અમારે એમ પાછળ જવા મળી એટલે સીધી અમે બચાવના લીધે મૂંચકા માર્યા। અચ્છા, તમારી ગાડી પાછળ જવા લાગ્યો અને સીધું પાણીમાં પડી ગઈ? તો કોઈ હતા અંદર પિકઅપ? અમે 3 સવારી હતા। અને ક્યાંથી ક્યાં જઈ રહ્યા હતા તમે? પોરસદથી જંબુસર। ઓકે, તો આ બ્રિજ પરથી જતા જવું પડે? બ્રિજ પરથી? અચ્છા, શું લઈને જતા હતા તમે પિકઅપ વાનમાં? પિકઅપ ખાલી પીપલા હતા, ઓઇલ ભરવા જતા હતા। ઓકે, તો શું કહેશો હવે જે દુર્ઘટના થઈ છે એમાં આટલા 9 લોકોના મોત થયા છે, સદનસીબે તમે 3 જણનો જીવ બચ્યા છે, તો આજે અત્યારે કેવું લાગી રહ્યું છે? કારણ કે જો થોડુંક પણ તમે વહેલા નીકળ્યા હોત એ જગ્યાથી તો તમે પોતે નીચે પડી ગયા હોત। હા, એ વાત તો સાચી છે। તો શું કહેશો, બચી ગયા? બચી ગયા અમે, આ બાદ બચી ગયા। તો શું કહેશો, આવા જે બ્રિજ બનાવે છે, કેમ કે આ જર્જરિત બ્રિજ છે, ઘણા સમયથી બ્રિજ જર્જરિત હતા અને ભારદારી વાહનો અહીંયાથી પસાર થઈ રહ્યા હતા, માનો છો ભારદારી વાહનના કારણે આ બ્રિજ તૂટ્યો? તીર્થ હલતો હતો એમ હલતો હતો બ્રિજ? હા, તો તમે શરૂઆતમાં જ્યારે બ્રિજ પર ગાડી ચડાવી ત્યારથી જ કપડ થતી? ના, એમ તો બોલતો બ્રિજ તો એમ થાય છે જ ને। અચ્છા, પછી અમે નીકળી ગયા અને પાછળ ધડાકો થયો એટલે સીધા નીચે। કેટલા વાહનો હતા જે તમે જોયા? વાહન તો પાછળ શું થયું પછી જોયા અમે, મોટી ગાડી, રિક્ષા, ઇકો અને અમારી પિકઅપ અને બાઇક એક। બીજા વાહન ચાલકો બી હશે તો એ લોકો પછી ત્યાંથી નીકળી પાછા જતા રહ્યા? બધા સીધા મહી જતા રહ્યા, નદીને મહી। બરોબર, તો શું કહેશો, આજે ભગવાનને તમારો જીવ બચાવી લીધો છે તો શું કહેશો? હા, તો અલ્લાહ રાખે અને પણ ચાખે। એ રીતના અલ્લાહ રાખે તેને કોણ ચાખે તે પ્રકારની વાત આ જે દીવાનભાઈ છે તે કરી રહ્યા છે અને તે પોતે જે કહી શકાય કે પિકઅપ વાનના ચાલક છે અને 3 જણ સવાર હતા અને જ્યારે તેમની પિકઅપ વાન તેઓ લઈને જાય પાછળથી જ બ્રિજ તૂટી ગયો અને એકાએક તેમની ગાડી પણ પાછળ જવા લાગી અને તેઓએ ભૂસકો મારીને 3 જણે પોતાનો જીવ બચાવ્યો, પરંતુ તેમની પિકઅપ વાન નદીમાં ગરકાવ થઈ ગઈ છે, તેને બહાર કાઢવામાં આવી છે। સદનસીબે પિકઅપ વાનમાં સવાર 3 લોકો નો જીવ બચી ગયો છે અને તેઓ કહી રહ્યા છે કે આ જે ઘટના બની તે ખરેખર એક દુઃખદ અને ખૂબ જ ગંભીર ઘટના તેઓ માની રહ્યા છે। કેમેરામેન મુકુંદ દવે સાથે રવિ અગ્રવાલ, ઝી મીડિયા, વડોદરા।